કોઈ ભક્ત ઘર હશે, ત્યાં કાન ઉપર અવાજ આવ્યો, રામ રામ તે સુમરી નકિન્ના, હૃદય હર્ષ કપિસા જન ચિન્ના, રામ રામ તે સુમરી નકિન્ના, હૃદય હર્ષ કપિસા જન ચિન્ના, રામ રામ તે સુમરી નકિન્ના, હૃદય હર્ષ કપિસા જન ચિન્ના, રામ રામ તે સુમરી નકિન્ના, હૃદય હર્ષ કપિસા જન ચિન્ના, હૃદય હર્ષ કપિસા જન ચિન્ના, હૃદય હર્ષ કપિસા જન ચિન્ના, રામ રામ તે સુમરી નકિન્ના. વિભીષણના મુખમાંથી રામ રામ. હનુમાનજી મહારાજ આવ્યા નીચે, સહેજ અગાશી ઉપર આવ્યા એટલે અવાજ થયો. વિભીષણને એમ લાગ્યું કે અવાજ શાનો થયો. જ્યાં ટેરેસમાં આવે તો હનુમાનજી મહારાજ બ્રાહ્મણના વેશમાં ઉભા છે. વિભીષણને લાગ્યું કે આ રાત્રિના 1 વાગે લંકા ઉપરથી પવન વધારે ફૂંકી શકાતો નથી, ચંદ્રથી વધારે કિરણ વરસાવી શકાતી નથી, અને બ્રાહ્મણ દેવતા અહીંયા ક્યાંથી? વિભીષણે આશ્ચર્યતાની સાથે પૂછ્યું કે આપનું નામ? તો કે બસ આકાશ માર્ગે જતો તો આ દિવાલ ઉપર રામ નામ, પછી શંખ ચક્ર ગદા ને પદ્મ, આ તુલસીનો ક્યારો, આ એક શુભ ચિહ્નો મેં જોયા ને એટલે એમ લાગ્યું કે કોઈ ભક્ત ઘર હશે, એટલે બસ દર્શન કરવાની ઈચ્છા થઈ એટલે અહીંયા આવી પીડ્યો છું. આપનું શુભ નામ? વિભીષણ કહે છે કે મારું નામ વિભીષણ છે, લંકેશનો 3rd નંબરનો ભાઈ થાઉં છું. પણ આપનું શુભ નામ? હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે ઓહો, રાવણનો નાનો ભાઈ ભગવાન શ્રી રઘુનાથજીનો કેવો દાસ ભક્ત છે, આની આગળ શું કપટ રાખવું. હાથ જોડીને કહે છે, વિભીષણજી હું મારુતિ નંદન, મારું નામ હનુમાન છે. આ મારું છુપાયેલું શરીર છે, મારું ઓરિજિનલ શરીર તો વાંદરનું છે. અહીં આવવાનું પ્રિય છે. સીતાજીનું હરણ કરીને રાવણ અહીંયા આવ્યો છે. સીતાજીની શોધ માટે હું નીકળ્યો છું. રાત્રિનો 1 વાગ્યો છે. ઘણા મહેલો મેં જોયા, છતાં માતાજીનો ક્યાંય પત્તો મને નહીં મળ્યો. આપ જાણતે હો? વિભીષણજી કહે છે, મારુતિ નંદન, અશોક વાટિકામાં સીતાજી અશોકના વૃક્ષને ટેકવીને બિરાજમાન છે. બહુ દુખી હૈ. દશાનંદને સમજાવવાનો ઘણો પ્રયાસ થયો છે, પરંતુ સારા એ રસ્તાઓ દશાનંદ માટે બંધ થઈ ગયા છે. હનુમાનજી મહારાજ કે બસ મારે એટલી જ માહિતી જોતી હતી. વિભીષણ કહે છે કે એક બાત સુનો, લંકાની ચારે બાજુ સમર્થ યોદ્ધાઓ રાત્રિ દિવસ ચોકી પહેરો કરી રહ્યા છે. સ્વયં કાળને પણ જો અશોક વાટિકામાં પ્રવેશ કરવો હોય તો રાવણના આદેશ સિવાય કાળથી પણ પ્રવેશ નથી થઈ શકતો. હનુમાનજી મહારાજ કે આપ ચિંતા નહીં કરો. હવે બંને જણા એકબીજાને ભેટા છે. હવે હનુમાનજી મહારાજ અશોક વાટિકા કે નજદીક બરાબર રાત્રિના 2 વાગેલા. હનુમાનજી મહારાજ જે વૃક્ષને ટેકવીને માતાજી બેઠા છે એ આસોપાલવનું ઝાડ છે, એની ઘટામાં પેલા પ્રવેશ્યા. ત્યાં એક અવાજ આવ્યો. મારુતિને લાગ્યો અવાજ શેનો આવ્યો? જ્યાં જોવે ને તો દશાનંદ જ આવ્યો છે. સાથે ગણિક પોતાની દાસીઓ છે, આગળ મશાલો 2 બળી રહી છે. મારુતિને લાગ્યું કે પેલા બેડ ઉપર જે હોતેલો જોયો તો એ જ આવ્યો. હમણાં હલચલ નથી કરવી, એ જાય પછી માતાજીને સંદેશો આપી દો અને પછી આની 2 બાજુની મૂછ ખેંચી નાખું. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં છુપાઈને બેઠા છે.
દશાનંદ પેલી દાસીઓને દૂર રાખીને આવ્યો સીતાજીની પાસે. રાવણ થી માતાજી ત્રાસી ગયા હતા. રડી રડીને અધમુવા જેવી એની સ્થિતિ બની ગઈ હતી. 13 મહિનાનો સમય ચાલ્યો જતો. 1-2 દિવસ નહીં, 13 મહિનાનો સમય ચાલ્યો જતો. હવે તો સીતાજી મોતને કાયમ ઝંખી રહ્યા હતા. જ્યારે જ્યારે ત્રિજટા આવે ને ત્યારે એમ કહેતા, મને તું અગ્નિ લાવી આપ, હું જીવતી સળગી જાઉં, મારાથી હવે આ સહન નથી થતું. ત્રિજટા આશ્વાસન આપતી. સીતાજી અતિ અકળાઈ જતા ને ત્યારે ત્રિજટા એમ કહેતા, સીતા, મેં તને દીકરી તરીકે સ્વીકારી છે. સીતા, કોઈની ખાતર નહીં તો રામની ખાતર તારે જીવવું જોઈએ. અવશ્ય રામ અહીંયા આવશે, અને જે દિવસે રામ અહીંયા આવશે તે દિવસે પ્રભુને સમાચાર મળે કે સીતા તો ચાલ્યા ગયા, તેથી રામની આંખના આંસુડાનો હિસાબ કોણ આપશે? અને આવું જયારે કહે ત્યારે સીતાજી પાછા સ્વસ્થ બની જતા કે કોઈની ખાતર નહીં પણ મારા રાઘવની ખાતરે મારે રહેવું જોઈએ. દશાનંદ આવીને અટ્ટહાસ્ય કરીને કહે છે, હવે હું ક્યાં સુધી તારી રાહ જોશે? આ જા મેરે બાહુ મેં. હનુમાનજી મહારાજને એમ લાગ્યું, પાપી હું આવી જાઉં તારા બાહુમાં, હું બેઠો જ છું અહીંયા. પણ વળી કંટ્રોલ કર્યો. આનું નામ બુદ્ધિમતામ. સમય પ્રમાણે જ બુદ્ધિને ઉપયોગમાં લેવી, સમય પ્રમાણે બળનો ઉપયોગ કરવો, એનું નામ બુદ્ધિશાળી કહેવાય છે. સમય વગરની વગ વાપરવી એ બગાડ જ કહેવાય. સમય વગરની વગ, સમય વગરનો બળ, આ બધા ખોટા જવાના હોવ. ટાઈમે વગ કરો તો કામ થાય. એમ 25 mm ના હરિયાનો હુક વાળવો હોય તો ડાગથી વળે, હાથથી ન વળે. હનુમાનજીને એમ લાગ્યું કે હમણાં કશું વિચારવું નથી, બેઠા છે. રાવણના શબ્દોથી માતા અકળાઈ ગયા છે. હાથમાં એક તરણું લઈને હવે રાવણને, અત્યાર સુધી માતાજી બોલતા નહોતા. જ્યારે આ પાપી આવે ને ત્યારે નીચું જોઈને બેહી જતા. પેલાને જેમ બબડું એમ બબડીને ચાલ્યો જતો હતો. પણ આજ જયારે રાવણે એમ કીધું કે તું જો મારા મહેલમાં આવ તો મંદોદરીની સાથે સારી રાણીઓને તારી દાસી બનાવી દઉં, ત્યારે સીતાથી આ શબ્દો સહન ન થયા. એટલે ઘાસનું તીણખું હતું એને તોડી બીચમાં રાખીને કહે છે, નરાધામ, જે દિવસે કુટિયામાં લખન કે પ્રભુ નહોતા તે દિવસે તું મને લઈને આવ્યો છો અહીંયા. જે દિવસે રામને ખ્યાલ આવશે તે દિવસે તને મોત સિવાય બીજો હિસાબ નહીં મળે. પાપી, હવે તું પાછો વાળા. અને રાવણને માતાજીએ જયારે 2-4 શબ્દો કડવા કીધા, ચંદ્રહાસ ઉઠાવી દશાનને, સીતે સીતાજીને લાગ્યું કે હે ચંદ્રહાસ, મેં સાંભળ્યું છે કે ભગવાન શંકરે આ ચંદ્રહાસ રાવણને આપી છે. ચંદ્રહાસ તમે આ પાપીના હાથમાં આવ્યા છો, તો પછી આજ મારું માથું કાપીને મને છૂટી કરો. રાવણ જ્યાં ચંદ્રહાસ ઉઠાવવા જાય તો પાછળથી મંદોદરીએ હાથ ઝાલી લીધો છે. મંદોદરી અદ્ભુત લેડીઝ હતા, પણ આ નરાધમ એને ભટકાઈ ગયો હતો. રાવણ ચાલ્યો ગયો. હવે હનુમાનજી મહારાજને એમ થયું કે હું નીચે જાઉં અને માતાજીને વાત કરું, પણ સીતાજી એટલા બધા અકળાઈ ગયા છે કે હું જઈશ ને તો મારું વાંદરનું શરીર જોઈને ઓર ગભરાઈ જશે કે આ રાક્ષસ કોઈ વાંદર રૂપ લઈને આવ્યો છે. હવે શું રસ્તો? હું સામે જઈશ ને તો માતાજી એટલા બધા ભયભીત છે કે મારી વાત સાંભળવા તૈયાર નહીં થવાના. અને કોઈ રસ્તો જયારે ન સૂજ્યો ત્યારે હનુમાનજી મહારાજે પ્રભુને યાદ કર્યા કે તું કોઈ રસ્તો બતાવ્યો, હવે મને તો કોઈ રસ્તો નથી સૂઝતો.
અને એ ટાઈમે સીતાજી અકળાવાથી આકાશ તરફ દ્રષ્ટિ કરી ઓલા તાર જે દેખાતા હતા સ્ટારની સામે હાથ લંબાવીને કહે છે કે આકાશ તારી પાસે તો કેટલી ચિનગારી છે, એક ચિનગારી મુझे દેને કી કૃપા કરે, એક ચિનગારી. હનુમાનજીને એમ લાગ્યું કે બસ અત્યારે સમય છે. એ ઓલી વીંટી હતી ને ઉપરથી છોડી એટલે આવી નીચે એનો અવાજ થયો. માતાજીને એમ લાગ્યું કે આકાશે દયા કરી મને એક સ્ટાર આપ્યો, એટલે ચિનગારી આપી, મને કોલસો આપ્યો. જ્યાં ઉભા થઈને લે છે ત્યાં તો વીંટી હતી, ઉપર રામ નામ લખેલું. માતાજીને લાગ્યું કે આ તો મને મિથિલામાં ભગવાન શ્રી હરિએ પહેરાવેલી એ જ આ વીંટી. આ વીંટી મારી આંગળીમાં હતી, પણ ગંગા પાર જ્યારે કરી ત્યારે કેવટને આપવા માટે મેં પ્રભુને આ વીંટી આપી હતી, અને આ વીંટી તો પ્રભુની આંગળીમાં હતી, અહીંયા ક્યાંથી પણ. સીતાજી વીંટીને હાથમાં લઈ આકાશ તરફ મેળા દ્રષ્ટિ ગુમાવવા કે આવી સરસ વીંટી જેને મને આપી, જેની ઉપર રામ નામ લખાયેલું છે, એ શા માટે અદૃશ્ય રહે છે? તત્વ મારી સામે પ્રત્યક્ષ કેમ નથી? હનુમાનજીને લાગ્યું કે હવે નીચે હું જાઉં. આવ્યા હનુમાનજી મહારાજ નીચે. હનુમાનજીને જોતાની સાથે ઓ બાપ, કોઈ વાંદર આવ્યો રાક્ષસ પાછળ. સીતાજી અવળે મોઢે થઈ ગયા. હનુમાનજી મહારાજ પગે લાગ્યા છે. માતાજી, હું રામદૂત છું, મારું નામ હનુમાન છે. રામદૂત? ભગવાન રઘુનાથજીને કોઈ માણસ ન મળ્યો તો વાંદર મળ્યો? નહીં, તમે લોકો બહુ કપટી હો છો. તમે ઘણીક વાર મારી પાસે જુદા જુદા વેશ લઈને આવો છો, ઘણીક વાર તો તમે મારી પાસે એવા સંદેશાઓ લઈને આવો છો. તમે મને છેતરવા માંગો છો, તમે મને છેતરવા માંગો છો. હનુમાનજી મહારાજ કહે છે કે નહીં માતે, હું રામદૂત છું, આ વીંટીને હું જ લાવ્યો છું. પ્રભુએ મને ભલામણ કરી હતી કે સીતાજી ભયભીત છે ને, એટલે ડાયરેક્ટ તમારી વાતનો સ્વીકાર નહીં કરે, એટલે વીંટી આપીને મારી યાદી આપજો, એટલે હું વીંટી લાવ્યો છું. એટલે માતાજી સામે જોયું. સામે જોતા એમ લાગ્યું ખો આ પુરુષની સામે જોઉં છું ને ત્યારે મને લખન ભૈયાની સામે જોઉં જેટલો આનંદ આવે એટલો આનંદ આવે છે. પાણી વગર તરફતી માછલીને જેમ પાણી મળે એમ આની સામે જોવાથી મને એટલી જ શાંતિ મળે છે. આ રામદૂત હશે? વળી એક મિનિટમાં મન પાછો ગુલાંટ માર્યો કે નહીં નહીં નહીં, હું આવ બોલી છું. તે દિવસે સાધુ સમજીને ભિક્ષા આપવા ગઈ તો હું અહીંયા નજર કેદ થઈ છું. મારે આનો વિશ્વાસ નહીં કરવો જોઈએ. વળી અવળે મોઢે થઈ ગયા. અવળે મોઢે થઈને કહે છે કે તું રામદૂત જો હો તો ભગવાન રામ અને મારી વચ્ચે એક પ્રેમની સેતુને મજબૂત કરનાર અતિ પ્યારું એવું પ્રભુ, એનું જે નામ છે કયું છે મને બતાવો. હનુમાનજી કે ઓ માય ગોડ, તમારા બે વચ્ચે કયું નામ વધારે પ્યારું તમને છે કે જે નામ બંનેના વચ્ચેના પ્રેમને મજબૂત કરી રહ્યું છે? એ નામની મને કેમ ખબર પડે? હનુમાનજી મહારાજે માં અંજનાને યાદ કરી છે એક માં, અને એક જ મિનિટમાં હનુમાનજી મહારાજના માઇન્ડમાં એ વિચાર સ્ફુરાયમાન થયો કે પરમાત્મા તો કૃપાના નિધાન છે. તરત કહે છે કે માજી, તમારું અતિ પ્યારું નામ એ કૃપા નિધાન. અને હવે સીતાજીને એમ લાગ્યું કે રામદૂત છે. હનુમાનજીની સામે બેસી માતા મળી પોક મૂકીને રડવા. રડતા રડતા માતાજીના શબ્દો હતા, કોમલ ચિતયતિ દીન દયાલ, કોમલ ચિતયતિ દીન દયાલ, કોમલ ચિતયતિ દીન દયાલ, કોમલ ચિતયતિ દીન દયાલ. કારણ બિનુ રઘુનાથ કૃપાલાય.
કૃપાલાય કારણ બિનુ રઘુનાથ કૃપાલા. હું તો એવું સમજતી હતી મનજી કે ભગવાન તો બહુ દયાળુ છે, બહુ દયાળુ છે, પણ મને કેમ ભૂલી ગયા છે? મેં સાંભળ્યું હતું કે અનાથ નો નાથ છે. આ જગતમાં મારાથી બીજી કોણ અનાથ છે? હું જાણતી હતી એ ગરીબ નિવાજ છે. મારાથી હવે વધારે કોણ ગરીબ છે? બચન નહીં આવે નયન ભર બારી, બચન નહીં આવે નયન ભરી બારી, બચન નહીં આવે નયન ભર બારી, બચન નહીં આવે નયન ભરી બારી. નાથમય નિપટ બિસારી, નાથમય નિપટ બિચારી. બચનો ના આવે નયન ભરે બારી, આંખમાં આંસુ હમાતા નથી. હનુમાનજી મહારાજે શાંત કર્યા છે. માતાજી, તમે દુખી છો, તમારી કરતા પ્રભુ 1000 ગણા દુખી છે. આજ 5 મહિનાથી હું પ્રભુની સાથે છું. રાત્રિમાં જ્યારે બધા સુઈ જાય છે ત્યારે પ્રભુ એકલા બેઠા થઈ ગોઠણની બીચમાં માથું રાખી માતાજી તમને યાદ કરીને પ્રભુ રડે છે. સીતાજી શાંત બન્યા છે. પ્રભુ મને યાદ કરે છે. માતાજી, પ્રભુનો શ્વાસ જ તમે છો તો યાદ કરવાની ક્યાં વાત છે? હમણાં જો તમને મારા ખભા ઉપર બેસાડી પ્રભુના ચરણમાં લઈ જઈ શકું એમ છું, પણ મને આદેશ નથી એમ. અને પ્રભુ જ આવે એ જ બરાબર છે. ભગવાન અહીંયા પધારે અને પ્રભુ જ આપને આમાંથી મુક્ત કરે એ જ બરાબર હશે. માતાજી, હવે ચિંતા નહીં કરો, હવે જાજો સમય નહીં લાગે. અંતે સીતાજી સ્વસ્થ બન્યા છે. હવે હનુમાનજીને લાગ્યું કે આને થોડોક મેથી પાક તો દેવો જ હવે. આને ખ્યાલ તો આપવો જોઈએ કે રામ તાકાત શું છે. માતાજીને કહે છે કે મને ભૂખ બહુ લાગી છે. માતાજી કહે છે કે બેટા, અહીંયા શું ખાવાનું હોય? રસ્તામાં ઘણા જંગલ હતા, ફળ ફૂલ ખાવાતા ને. તો માતાજી, હું ઋષિમુખના શિખર ઉપરથી અહીંયા સુધી પહોંચ્યો ને, ત્યાં સુધીમાં નકરા ખાનારા જ ભટકા નાખે. ઓલી નાગ માતા સુરસા કે ખાઈ જાઓ, ઓલી સિંહિકા કે ખાઈ જાઓ, લંખીની કે ખાઈ જાઓ, બધા ખાનારા જ ભટકાણા છે. રજા આપો ને તો ફળ ખાવો અશોક વાટિકા. પણ બેટા, આ તો રાવણની અશોક વાટિકા છે, આમાંથી ફળ ન ખવાય. ખાઈએ ને તો આપણને પાપ લાગે. માતાજી, તોડીને ખાવ તો પાપ લાગે, હેઠા પડેલા ખાવ તો? બેટા, તોડીશ નહીં ને તો નહીં, હું હેઠે પડેલા ખાઈશ. માતાજીએ પરમિશન આપી. હનુમાનજી મહારાજ પોતે અશોક વાટિકાના ઝાડને મૂળમાંથી ખેંચીને જોડે. ઠીક લાગે તો ખાય. એ તો બુલડોઝર વળગાડ્યું એને તો. રક્ષકોને ખબર પડી કે કોઈ વાંદર આવ્યો છે. એ વાંદર કોણ છો? તો કે અહીંયા આવો, તમે અહીંયા આવો. જે કોઈ આવે છે ને ટાંટીઓ પકડીને જે ઝાડની અરે જોડે, મોઢું ફાટ્યું રે. હનુમાનજી મહારાજ લઈને ધૂળ ભરે મોઢામાંથી. પાપીઓ, આ ઝાડને જોડ્યું તો ફળ નીકળ્યા, તમને જોડ્યું તો કાંઈ ન નીકળ્યું. જાંબુ માલીને સમાચાર મળ્યા કે અશોક વાટિકામાં કોઈ વાંદર આવ્યો છે. અશોક વાટિકા કઈ ઉજળ કરી રહ્યો છે. જાંબુ માલી આવ્યો. હનુમાનજીને કહે છે કે એ કોણ છો? તો કે અહીંયા આવો, અહીંયા આવો. હું તારો મામો થાવ છું, આવ્યું તું અહીંયા. જાંબુ માલીને જોડી નાખ્યો. એક સૈન બચ્યો. એ દોડતો દોડતો ગયો છે દશાનંદની પાસે. શ્વાસ ભર્યો, કહે છે મહારાજ, મહારાજ, કોઈ વાંદર આવ્યો છે, અશોક વાટિકાને ઉજડ કરી રહ્યો છે. રાવણ કે જાંબુ માલી કા? તો કે ઉપર વહી ગયા છે.
સૈનિકો કહા ગયા કે તો કે બધા ઉપર હું એક બાકી રહ્યો છું અને મને બાકી મૂક્યો સમાચાર આપવા માટે. અક્ષય કુમાર આવ્યો, મેઘનાદનો નાનો ભાઈ. ગજબ તાકાત હતી એક. અક્ષય કુમારને લઈને પણ જોડી નાખ્યો છે. આ સમાચાર મળતા મેઘનાદ તૈયાર થયો. મંદોદરીની કોખનો બાળક, અદભુત પુરુષ હતો. એની કથા હું કાલ લઈશ. બહુ સરસ કથા ચિત્રી છે યુદ્ધકાંડમાં મેઘનાદની. એ કથાથી પ્રત્યેક બહેનો એનું એવું સરસ ધ્યાન દોરશે કથા કે ભગવાનના ચરણારવિંદનો આશ્રય જે બહેનો હશે એનો માંગનો સિંદૂર કાયમને માટે રહેતો હોય છે. અને મેઘનાદે હનુમાનજી મહારાજને નાગપાશથી બાંધ્યા છે. લાવ્યો છે સભામાં. રાવણની સામે હનુમાનજી મહારાજ ઉભા રહ્યા છે. રાવણ કહે છે કે તારું નામ, તો તારે નામનું શું કામ છે? નરાધમ. જે દિવસે કુટિયામાં ભગવાન નહોતા તે દિવસે સીતાને લઈને આવ્યો છો. મૂરખ, ભગવાનના ચરણારવિંદ પકડ, નહીં તો આ તારી લંકાની કોઈ સલામતી નહીં હોય. રાવણ ગુસ્સે થઈ ગયો છે, મારવા માટે તૈયાર થયો. પણ વિભીષણે રાવણને હટાવીને કહે છે કે દૂતની ઉપર હાથ ન ઉઠાવાય. રાવણ કહે છે તો એક કામ કરો, એનું પૂછડું હળગાવો અને પૂછડા વગરનો જાશે એટલે તાપસીને ખબર પડશે કે રાવણ કોણ છે. હવે હનુમાનજી મહારાજને લાવે છે લંકાના મેન ભાગમાં. ગામ આંખમાંથી લોકો લાવ્યા છે કપડા તેલમાન ઘીમાન પલાળી. હનુમાનજીની સાથે આ લોકોને હેત હતું ને તે બધાએ તેલ અને ઘીમાં કપડા પલાળીને લાવ્યા. હાજે કઢી વઘારવાનું તેલ કોઈના ઘરમાં નહોતો. એમ રહના બસના ઘૃત મંદી પેલા બાડી પૂછ કપી કિન્ના ખેલા. રહ બસન બસનાય ઘૃત તેલા બાડી પૂછ કપી કિન્ના ખેલા. બાડી પૂછ કપી કિન્ના ખેલા. બાડી પૂછ કપી કિન્ના ખેલા. રહન બસન ઘૃત તેલા. આખી લંકામાં ઘી કે તેલ કે કપડું કશું રહ્યું જ નહીં. હનુમાનજી મહારાજને લાગ્યું કે આટલા બધા શિષ્યો સેવા કરવા આવ્યા છે તો પૂછડું લાંબુ કરવા પડે. અને પછી દિવાસળી ચાપી. એ દિવાસળી ચાપતાની સાથે અગ્નિ પ્રદીપ્ત થયો. હનુમાનજી મહારાજે શરીર એકદમ સંકોચ્યું. નાગપાશનું બંધન છૂટીને પડ્યું હેઠો. રાક્ષસો કહે છે ભાગજોલા છૂટો થયો. હનુમાનજી મહારાજ સીધા જ અટારી ઉપર પેલા પૂછનું બંડલ કરીને જે ઘુમાયું ને લંકાને હામે છેડે. ચારે દિશામાં પૂછને ગુમાવવાથી સારી લંકા બડખે મળી ભળવા. દશાનને આ દ્રશ્ય જોયું. મેઘને આદેશ આપ્યો છે, મેઘ કહા હૈ. આકાશમાંથી મેઘે અવાજ આપ્યો છે મહારાજ મેં સેવા મેં હાજર હું. તો કે વરસાદ ધોધમાર વરસાવ, લંકા બધી શાંત થવી જોઈએ. આકાશમાં મેઘ વ્યાપ્યો. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે આ વળી ક્યાં આવ્યો પાછો. અટારી ઉપરથી અવાજ કર્યો છે મેઘ. મેઘે જવાબ આપ્યો છે કેમ હનુમાનજી મહારાજ? તો કે રામ કાર્યમાં વચ્ચે નહીં આવીશ, નહીં તો તારી ખે નથી. મેઘ કહે છે હું પાણી ભરીને નથી આવ્યો, તો પેટ્રોલ ભરીને આવ્યો છું, તો તૂટી પડ. હવે તો લંકાનું દહન કરી સીતાજી પાસેથી ચૂડામણી લઈ હનુમાનજી મહારાજ વાપસ ભગવાનના ચરણમાં આવી ચૂડામણી અર્પણ કર્યો છે. સીતાજીના સમાચાર પામ્યા પછી હવે યુથપતિઓની સાથે ભગવાન ઋષિમુખના શિખરો પરથી લંકામાં જવાને વાસ્તે પ્રયાણ કરતા સાગરને કિનારે પહોંચ્યા છે. સુંદરકાંડ પૂરો. કથાને પણ વિરામ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
સ્વામી નારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી બાળકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી વદય હર હર મહાદેવ. સુંદરકાંડની કથા દ્વારા પૂજ્યપાદ પુરાણી સ્વામીએ આપણા સૌનું એક ધ્યાન દોર્યું, એક લેસન આપ્યું અને એ લેસન આપ સૌએ નોંધ્યું છે. લેસનમાં સ્વામીએ આપણને એ વાત કરી કે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે પરમેશ્વરને યાદ કરો. જીવનમાં આવનારા પહાડ જેટલા મોટા દુઃખ હશે, કોઈ પણ આપત્તિ હશે, તો એ આપત્તિમાંથી આપણને પરમેશ્વર સહી સલામત બહાર કાઢશે. પરંતુ શરત એટલી છે કે પ્રાર્થના એવી હોવી જોઈએ કે પ્રાર્થનામાં પોતાનો કોઈ પણ જાતનો સ્વાર્થ, પોતાની કોઈ પણ જાતની અહંતા, મમતા એને એક બાજુ કરી અને બસ ભગવાનનું નામ અંતરથી લેવામાં જો આવે, અંતરથી શુદ્ધ ભાવથી જો લેવામાં આવે તો પરમેશ્વર આપનું રક્ષણ કરે. ગીતાજીમાં એક સરસ મજાનું એક સૂત્ર આપ્યું ગીતાજીએ કે અનન્યાસ ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. યોગ અને ક્ષેમ એના હું વહન કરું કે જે વ્યક્તિ અનન્ય મારો આશ્રય કરે, અનન્ય આશ્રય કર્યા પછી જે મારી અનન્યપણે ભક્તિ કરે, અનન્યપણે જે મારું નામ લે, એના માટે હું બંધાયેલો છું, એનું હું રક્ષણ કરું છું. માટે એવું ભગવાનનું ભજન કરો, એવું સ્મરણ કરો કે જેનાથી ભગવાન જે રીતે હનુમાનજી મહારાજની પળે પળે રક્ષા કરતા, હનુમાનજી મહારાજને બળ પૂરું પાડતા, એ રીતે આપણને પણ બળ પૂરું પાડે. તો જીવનમાં હનુમાનજી મહારાજ જેવું આપણું જીવન બને, હનુમાનજી મહારાજ જેવી આપણામાં શક્તિ આવે, હનુમાનજી મહારાજ જેવો સ્વભાવ આપણો બને કે સમાજનું ઉત્થાન થાય, સમાજનું કલ્યાણ થાય અને સમાજ સાચી દિશા મળે સમાજને. આવું આપણું જો જીવન બનાવવું હશે તો એમાં પ્રાર્થનાની ખાસ જરૂર પડશે અને પ્રભુ પ્રાર્થના જેટલી નિર્મળ ભાવે થશે એટલો જ પ્રભુ આપણી સન્મુખ આવી આપણને મદદ કરશે. ભગવાન શ્રી રઘુનાથજી કે ભગવાન સ્વામિનારાયણ, આપણા પૂર્વજોએ સ્વામી કથામાં 2 દિવસ પહેલા વાત કરી કે ભગવાન શ્રી શ્યામનું પ્રાગટ્ય છે ક્યાં થયું તમને ખબર છે? મથુરામાં પ્રાગટ્ય ભગવાન કૃષ્ણનું થયું છે. પરંતુ એ મથુરામાં પ્રગટેલા ભગવાનને આકર્ષીને ખેંચીને જો કોઈ અહીં લાવ્યા હોય તો આપણા પૂર્વજો છે. પૂર્વજોની પ્રાર્થના એટલી બળવાન હતી કે સર્વાવતારી તત્વને ખેંચીને ગુજરાતમાં લાવી દીધા અને કાયમને માટે દ્વારિકામાં બાંધી દીધા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છપૈયામાં થયું અને છપૈયામાં પ્રગટેલા ભગવાન ગઢડામાં આવીને કાયમને માટે રહ્યા છે. 29 વર્ષ સુધી ગઢડામાં રહ્યા. ભગવાનને આકર્ષનારું કયું કે એવું તાકાત હતી કે જે તાકાત ભગવાનને ગઢડામાં કેન્દ્રિત કરી શકે. સૌરાષ્ટ્રની પ્રજામાં, ગુજરાતની પ્રજામાં ભક્તિ એટલી બળવાન છે, એટલી પ્રાર્થના બળવાન છે કે જે પ્રાર્થનાના પ્રભાવે પરમેશ્વર જે આ જગતનો નાથ કહેવાય એને આપણે ગુજરાતીઓએ બાંધી લીધા છે. ભગવાન સ્વામિનારાયણ ઠેઠ છપૈયામાં પ્રગટ્યા અને લોજમાં જ્યારે પધાર્યા એની વચ્ચે કેટલા તીર્થોમાં ભગવાન ફર્યા છે એના હું તમને નામ ગણી બતાવું. ક્યાંય પણ ભગવાનને કોઈ બાંધી ન શક્યું અને એ જ ભગવાનને આપણે ગુજરાતીઓએ, આપણા સૌરાષ્ટ્રવાસીઓ ભાઈઓએ લોજમાં બાંધી દીધા અને એ ભગવાન પછી ગઢડામાં રહીને એમ કહે છે ગઢડું મારું ને હું ગઢડાનો તે તો કદી નથી મટવાનો. અક્ષરધામ જેને યાદ ન રહ્યું એને ગઢડું યાદ રહ્યું. તે કેટલા ગામ હતા એ તમને ગણી બતાવો. માળા ઉપર હાથ રાખજો, ગણતા રહેજો તમે. છપૈયામાં પ્રાગટ થયું. છપૈયાથી નામ ગણું છું. છપૈયા, અયોધ્યા, સરજુ સ્નાન, જેતપુર, ફતેપુર, ખેરીલાપુર, નૈમિષારણ્ય, શેજાપુર, બરેલી, હરિદ્વાર,
તપોવન, ઋષિકેશ, લક્ષ્મણ ઝૂલા, ધ્રુવાશ્રમ, શ્રીપુર, ગુપ્ત કાશી, ગુપ્ત પ્રયાગ, ત્રિયુગી નારાયણ, ગૌરીકુંડ, કેદારનાથ, બદ્રીનારાયણ, જોશીમઠ, બદ્રિકાશ્રમ, હિમાલય દર્શન, પુલાશ્રમ, બુટોલ પત્તન, ગોપાલ યોગી, બાંસીપુર, આદિવારાહ, શિરપુર, કામાક્ષી દેવી, નવલખોપાડ, બાળવાકુંડ, વાળવાકુંડ, કપિલાશ્રમ, ભુવનેશ્વર, જનકપુર, જગન્નાથપુરી, આદિકર્મ, માનસ પતન, તિરુપતિ બાલાજી, શિવકાશી, વિષ્ણુકાશી, શ્રીરંગ ક્ષેત્ર, રામેશ્વર, સુંદરરાજ, ભૂતપુરી, કન્યાકુમારી, પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ, મલિયાચલ, સાક્ષી ગોપાલ, કિષ્કિંધા, પંપા સરોવર, પંઢરપુર, પૂના, વિંધ્યાચલ, ઉજ્જૈન, જનાબાદ, તાપી સ્નાન, બુરાનપુર ગામ, મૌસમી નદીમાં સ્નાન કરી, દંડકારણ્ય, નાસિક, ગોદાવરી સ્નાન, ત્રંબકેશ્વર, ધરમપુર, સુરત, તાપી સ્નાન, નર્મદા સ્નાન, ભરૂચ, ભૃગુ ટેકરી, પીપળિયા, અંબાળી, સતી અનસુયા, શુક્લ તીર્થ, વ્યાસ આશ્રમ, સુખદેવ આશ્રમ, ચાણોદ, કરનાળી, ડભોઈ, વસઈ, વડોદરા. વસઈનું નામ આવ્યું વચ્ચે. આ વસઈ આપણું નથી, અમારે વડોદરાની પાસે છે. વસઈ, ડભોઈ, વડોદરા. પરંતુ ભગવાનને ખબર છે કે આવું વસઈ બીજું બોમ્બેની પાસે છે, એટલે ભગવાનના લિસ્ટમાં તમારું નામ ચોક્કસ છે. એટલે વસઈ, વડોદરા, મહીનદી સ્નાન, ભાઠાનું વન, નાવલી, બામણગામ, આણંદ, ડાકોર, ઉમરેઠ, ભાલેજ, ઉત્તર સંડાબ, ત્યાંથી વડતાલ, બોચાસણ, દેવાણ, ખંભાત, નગરાગામ, બુધેજ, ગોરાડ, રોણી, વડગામ, સાબરમતી, સિકોતર આરે સ્નાન કરી, પીપળી, ગાંફ, ભડિયાદ, ધોલેરા, ગોરાસુ, ઓતારિયા, વાગડ, ખરડ, જિંજર, ભીમનાથ, નીલકા નદી સ્નાન, પોલાર પર, બરવાળા, ઘેલાસા, વલભીપુર, સિંહોર, ગૌતમેશ્વર, ભાવનગર, કુકડ, દિહોર, લાકડિયા, નાના ગોપનાથ, તળાજા, શેત્રુજી સ્નાન, મોટા ગોપનાથ, જાંજમેર, કળસાર, કતપર, મહુવા, માલણ નદી સ્નાન, ત્યાંથી ડોળિયા, પટવા, ચાચવા, ડુંગર, પીપાવા, વાવેરા, રાજુલા, ભટવદર, વડગામ, રામપર, કોવૈયા, આદિવારા, ગાંગડા, સામતેર, સીમર, તુલસીશ્યામ, ગુપ્ત પ્રયાગ, ઉના, ડોળા, લોઢવા, પ્રભાસ પાટણ, ભલકા તલાવડી, ભંડુરિયા, હાટીના માળિયા, શેરગઢ, જુનાગઢ, ગિરનાર, ગૌમુખી ગંગા, ગોરખમડી, દત્તાત્રેય કુંડ, કમંડળ કુંડ, મુગીકુંડ, ત્યાંથી ભવનાથ મહાદેવ, વંથલી, પીપલાણા, ઓજસ્વતી સ્નાન, અને ત્યાંથી આખા ગામ, મઢડા, માંગરોળ અને લોજની વાવ ઉપર સવારના 6 વાગે આવીને બેઠા. આટલી લાંબી તીર્થયાત્રા ભગવાન સ્વામિનારાયણે કરી, પણ એ તીર્થયાત્રામાં કોઈ એમને બાંધી શકનાર ન મળ્યું. એ બાંધી શકનાર મળ્યા હોય તો આપણી સૌરાષ્ટ્રની પ્રજા અને આપણી ગુજરાતની પ્રજાએ કાયમને માટે ભગવાન સ્વામિનારાયણને બાંધી દીધા, અને એ ભગવાન પછી ગઢડામાં કાયમને માટે રહ્યા. અને એમણે એ વાત કરી કે ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. માટે આપણું જીવન એવું બને કે ભગવાન કાયમને માટે આવીને વસઈમાં રહે. આવતીકાલે આપણે પ્રાર્થના કરીએ કે રામ રાજ્યાભિષેક થાય ત્યારે ગાદી ભગવાન રઘુનાથજીની કદાચ અયોધ્યામાં હોય, તેઓ અયોધ્યાની ગાદી અહીંયા વસઈમાં કાયમને માટે સ્થાપન થાય, અને કાયમને માટે ભગવાન રઘુનાથજી અહીં વસઈમાં રહે અને આપ સૌનું કાયમને માટે હિત અને રક્ષણ કરે. તો આવી સરસ મજાની કથા પુરાણી સ્વામી આપણને પીરસી છે. તો આવતીકાલે ખરેખર રામ રાજ્યાભિષેકનો પ્રસંગ છે, અને રામ રાજ્યાભિષેકના પ્રસંગમાં ભાઈ શ્રી જુગલદાદાની એક વિનંતી છે કે આવતીકાલે સાંજે 5:45 કલાકે જ્યારે ભગવાન શ્રી રઘુનાથજીની રામ રાજ્યાભિષેક પર જ્યારે પધરામણી થશે, એમનું સ્થાપન થશે, ત્યારે આપણે સૌએ યથાસ્થાને બેસી અને હાથમાં દીવડા લઈને આરતી કરવાની છે. આ પરિવારે તો 9 દિવસ સુધી ઘણો લાભ લેશે, પરંતુ આપણને પણ આ પરિવાર એક લાભ આપવા માંગે છે. સવારમાં જ સ્વામીએ કથામાં વાત કરી કે આપણને કંઈક મળ્યું હોય, આપણો ક્યારો જો ભરાઈ ગયેલો હોય તો એનું નાકું વાળતા શીખો. આ પરિવારે આ તકને ઝડપી લઈ અને નાકું વાળવા જઈ રહ્યો છે, અને એ આપણને ટકોર કરી રહ્યો છે કે તમે પણ આ પ્રસંગમાં એક લાભ કરતા બનો અને ભગવાનને આરતી ઉતારનારા દરેક ભક્તોને લાભ મળે એ માટે આ પરિવારે આપ સૌને પણ એ તક આપી છે. અને બીજી એક વાત ખાસ કહી દઉં કે તમને બધાને ગમી જાય એવી વાત છે, મને તો ગમી ગઈ છે. જુગલ દાદા જો આવો સરસ મોકો લેતા હોય, રામ રાજ્યાભિષેકની આરતીનો લાભ આપ દરેકને આપતા હોય, તો જે કથા મંડપમાં જે ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં આપણે બિરાજમાન થયા છે, એ જ મંદિરનું જેવો સુકાન સંભાળે છે, એવા અમારા હરિસેવા દાસજી સ્વામી એક સરસ મજાની જાહેરાત કરે છે. બધા તાળીઓ પાડજો અને ઉભારો બને સાંભળો તો ખરા, બહુ ઉતાવળા બધા.
મજાની સરસ જાહેરાત કરે છે કે 16મી તારીખે રવિવારના બપોરે અહીંયા શાકોત્સવ રાખવામાં આવ્યો છે અને જેટલા કથા સાંભળવા આપ બધા જ પધારો છો એ બધાને અહીંયા શાકોત્સવમાં આવવાનું હાર્દિક આમંત્રણ છે આ મંદિર તરફથી, હરિસેવાદાસજી સ્વામી તરફથી, સત્સંગ મંડળ તરફથી. તો આ વાત ગમી કે નહીં તમને? હા. અને એમાં હશે રોટલા અને રીંગણનું મજાનું સરસ શાક અને સાથે ચૂરમાના લાડુ હશે. લાડુ પાછા આખો મોઢા મૂકતા નહીં હો. તો અમારા હરિસેવાદાસજી સ્વામીની એક સરસ મજાની ઉદાત્ત ભાવના કે સત્સંગીઓ કેવલ પ્રસાદ લે, સત્સંગીઓ જ આમાં ભાગીદાર બને એવું નહીં. અહીંયા બિરાજમાન, આ મંડપમાં બિરાજમાન બધા જ આપ સત્સંગી છો, ભગવાનના લાડીલા છો. તો આપ દરેકને 16મી તારીખે બરોબર રવિવારના 12 કલાકે જ્યારે શાકોત્સવ અહીંયા ઉજવાશે અને એમાં આપ સૌને સ્વામી શ્રી તરફથી આમંત્રણ છે. એની ટૂંકી રૂપરેખા અમારા સેવાદાસ સ્વામીને હું વિનંતી કરું કે 2 મિનિટ માટે આપ એની માહિતી આપો. તો સ્વામી હરિસેવાદાસજી સ્વામીને વિનંતી. માલિક આમંત્રણ આપે એ બરોબર કહેવાય ને. હું પાછો રહું ન રહું પાછો કહેશે કે આ સ્વામી આમંત્રણ આપીને ક્યાં જતા રહ્યા. એટલે સ્વામીને જ વિનંતી કરી કે આપ આમંત્રણ પાઠવો અને સ્વામીનું આમંત્રણ મળે પછી કોઈ છટકી જતા નહીં હો, નહીં તો પછી હનુમાનજી મહારાજને ગેટ ઉપર રાખવા પડશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પહેલા તો શાંતિ સ્વામીને કહું, તમે છટકતા નહીં બાપા. વાલા ગુજરાતી બંધુઓ, સર્વ ભાઈ બહેનોને જણાવવાનું કે આમ તો દર વર્ષે આપણે સંક્રાંતિનો શાકોત્સવ કરીએ છીએ. આ વર્ષે એકાદશી હોવાને કારણે એ વખતે આપણે શાકોત્સવ ઉજવેલો નથી, કારણ કે આપણા વૈષ્ણવ ભક્તોમાં એકાદશીના વ્રત કરતા હોય એને કારણે. તો ત્યાર પછી નક્કી કર્યું કે સ્વામીજી અહીં પધારવાના છે તો સ્વામીજીની સાનિધ્યમાં જ આ શાકોત્સવ ઉજવાય એવું નક્કી કરેલું. અને જુગલભાઈ સાથે મારે વાત થઈને ત્યાર પછી મેં પણ સ્વામીજીને ફોન કરીને વાતચીત કરીને કન્ફર્મ કરેલું. એટલે સ્વામીજીના સાનિધ્યમાં શાકોત્સવ ઉજવો એવું નક્કી કરેલું. તો રવિવારે 16 તારીખે શાકોત્સવ રાખેલો છે. તો આપણા વસઈમાં વસતા સમસ્ત ગુજરાતી સમાજો, જે કંઈ નાના મોટા સમાજો છે, દરેક સમાજના દરેક ભાઈ બહેનોને હાગમટે નોતરું છે. તો બપોરે તે દિવસે જમવાનું છે. સહજાન સ્વામી મહારાજ. તો શાકોત્સવનું આપ સૌને નિમંત્રણ મળ્યું છે. તો એ ડેટ ખાસ નોંધી રાખજો કે અહીંયા જવાના હોય તો એ ટાઈમ આગો પાછો કરી અને અહીંયા ખાસ ઉપસ્થિત રહેજો. ફરી એક વખત જાહેરાત કે આવતીકાલે રામ રાજ્યાભિષેક છે. બરોબર સાંજે 5:30 કલાકે ભગવાનને વાજતે ગાજતે નાચ ગાનની સાથે આપણે ભગવાનને પધરાવીશું. અને એ ઉત્સવની સમાપ્તિમાં જ્યારે આરતી ઉતરે ત્યારે દરેકે દીવડાઓમાં તૈયાર કરી અને એક ડીશમાં દીવડો મૂકી અને આરતી લાવવાની છે. સાથે માચીસ પણ લેતા આવજો. અને બની શકે તો જ્યારે આરતીની શરૂઆત થાય ત્યારે કોઈ પણ ભાઈઓ બહેનોએ બેસાવધાની નહીં રાખતા સજાગ અને સાવધાનીપૂર્વક આરતી ઉતારવાની રહેશે. મંડપની સ્ટેજની બધી લાઇટો બંધ થશે અને બધા જ યથાસ્થાને બેસીને આરતી ઉતારશે. અમારા જુગલદાસ જાગાણી પરિવાર તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર એક સાઈડમાં ઊભા રહીને આરતી ઉતારશે, જેનાથી બધાને દર્શન થાય. તો એ આરતીના દર્શન કરવા આવતીકાલે બધા જ ટાઈમસર વહેલા પધારજો. તો આવું આપ સૌને ભાઈ શ્રી જુગલદાસ પરિવાર તરફથી આમંત્રણ છે. હવે આપણે આરતી તરફ ગતિ કરીએ. જે ભક્તોના નામ ઘોષિત કરું તેઓ આરતી માટે પધારે. ભાઈ શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીને વિનંતી કે આરતીની તૈયારી કરાવે. અમારા ગુરુદેવ ભાઈ શ્રી પ્રવીણભાઈ આરતી માટે જુગલદાદા તેમજ ધીરુભાઈ એમનો સમસ્ત પરિવાર બહેનો વિભાગમાં જ્યાં ઠાકોરજીનું સ્થાપન છે ત્યાં પહોંચી જાય. અને શરણે
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णोर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। હરેશભાઈ શાસ્ત્રી દ્વારા અત્રે પૂજન કરાવ્યું, ત્યારબાદ આરતી અને આરતી બાદ હવે કથાની શરૂઆત થશે। આજે કથાનો 8મો દિવસ। ફરી આપ સૌને જાણકારી આપી દઉં કે આજે સાંજના બરોબર 5:30 થી 5:45 કલાકે આપણા આ સભા મંડપમાં રામ રાજ્યાભિષેકનો ઉત્સવ આપણે મનાવીશું। ભગવાન જ્યારે રાજ્યાસન પર બિરાજમાન થાય ત્યારે આપણે સૌ નાચ ગાનની સાથે આનંદની સાથે એ ઉત્સવને મનાવીશું। તો એ ઉત્સવની તૈયારીમાં અત્યારથી જ આપ સૌ લાગજો। બીજું સદભક્તિ નિજ ભક્ત પાલમ वंदे विशुद्धं हरे कृष्णमीशं वंदो सहजानन्दरसहिरूप अनुपम सारणे लोलवन्दो सहजानन्दरसहिरूप अनुपम सारणे लोल झन भजता छोटे फंद करे ते भव पारने
समरु प्रगट रूप सुख धाम अनुपम नाम लोल समरु प्रगट रूप सुख धाम अनुपम नाम मेरे लोल जय नहीं भव ब्रह्मादिक देव भजत तज धाम लोल जय नहीं भव ब्रह्मादिक देव भजे तज नाम मेरे लोल जय हरि अक्षर ब्रह्मयाधार के पार कोई नवल है रे लोल जय हरि अक्षर ब्रह्म यादव के पार कोई नव लहेरे लोल जय शेष सहस्र मुख गाय निगमने कहे रे लोल जय शेष सहस्र मुख गाय निगमने की कहे लोल वरणवो सुंदर रूपयनूप रुगल चर मीर लोल वरण सुंदर रूप अनूप जुगल चरणे मेरे लोल नख शिखा प्रेम सखीनाथ रहोन उर मार मीर लोल नख शिखा प्रेम सखी नानक रहो निरमा लोल वंदो सहजानंद रस रूप अनुपम सारुण रे लोल सहजानंद रस रूप अनुपम ओम श्री स्वामिनारायण नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः बोलो स्वामीनारायण भगवान की जय श्री नर नारायण देव की जय श्री लक्ष्मी नारायण देव की जय श्री मदन मोहन जी महाराज की जय श्री राधाय रमण देव की जय श्री गोपीनाथ जी महाराज की जय श्री बालकृष्ण लाल की जय श्री रामचंद्र भगवान की जय श्री विघ्न विनायक देव की जय श्री पवन सुत हनुमान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव श्री रामचंद्र कृपाल
सुन्दरं कान्दारपयगणित अमित छवि नवनीलनीरद सुन्दरं वन्द्र कृपालु भजन हरण भव भय दारुणम् भज दीन बन्धु दिनेशनानव दलन दुष्ट निकन्दनं भज दीन बन्धु दिनेश दानव दलन दोष निकन्दनं रघुनन्दयानन्द कन्द कौशल चन्द दशरथ नन्दनं रघुनन्दयानन्द कन्द कौशल चन्द दशरथ नन्दनं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भय कारुणं श्रीरामचन्द्र कृपालु भजन हरण भव भय दारुणम् इति वदति तुलसीदास शङ्कर शेष मुनिमन रञ्जनम् इति वदति तुलसीदास शङ्कर शेष मुनिमन रञ्जनम् मम हृदय कञ्ज निवास कुरुका मादिखल दल गञ्जनं मम हृदय कन्द निवास गुरुका मादिकल दल गञ्जनं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भय कारुणं श्रीरामचन्द्र कृपालु भजन हरण भव भय दारुणम् श्रीराम जय राम जय जय राम 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 बोलो श्रीराम जय जय राम श्रीराम जय जय राम मंगल हारे रव सुदशरथ अजिर बिहारी हरि मंगल भवनय मंगलहारि गवौ दशरथ अजिर बिहारी मंगल भवन मंगल हारे रव सुदशरथ अजिर बिहारी हरे नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले ओम नमः शिवाय भक्त कहावा सोनर सपने मोहिन पावा शिव द्रोही मम भक्त कहावा सोनर स्वप्ने हूँ मोहि न पावा शिव द्रोही मम भक्त कहावा सोनर सपने मोहिन पावा जय हनुमान जय जय हनुमान मारुति नंदन जय हनुमान जय हनुमान जय जय हनुमान मारुति नंदन जय हनुमान जय हनुमान जय जय हनुमान अंजनी नंदन जय हनुमान जय हनुमान जय जय हनुमान अंजनी नंदन जय हनुमान
किशोरी जय महेश मुख चंद चकोरी जय 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 गिरिराज किशोरी जय महेश मुख चंद चकोरी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण 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 यमी भरेली नजरू राखो स्वामी नारायण रे यमी भरेली नजरो राखो स्वामी नारायण रे यमी भरेली नजरू राखो स्वामी नारायण रे यमी भरेली नजरो राखो स्वामी नारायण रे स्वामी नारायण रे स्वामी नारायण रे स्वामी नारायण रे स्वामी नारायण तवरी पुनारी रुदन जल धाम